નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણવાના છીએ કયા જિલ્લામાં કેવો કપાસનો બજાર ભાવ રહ્યો છે મિત્રો। તે પહેલાં મિત્રો, તમે અમારી ચેનલમાં નવા આવ્યા છો તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો। કપાસના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોના છેલ્લે અંત સુધી બન્યા રહેજો મિત્રો, જેથી કરીને અમે તમને પૂરેપૂરી માહિતી કપાસ વિશે કેવા બજાર ભાવ રહ્યા છે તેના વિશે અમે તમને પૂરેપૂરી માહિતી તમને આપી શકીએ મિત્રો। બોટાદ 1185 થી 1415 રૂપિયા, ગોંડલ 1001 થી 1501 રૂપિયો, કાલાવાડ 1300 થી 1510 રૂપિયા, જામ જોધપુર 1191 થી 1515 રૂપિયા, ભાવનગર 1050 થી 1435 રૂપિયા, જામનગર 1140 થી 1550 રૂપિયા, બાબરા 1200 થી 1481 રૂપિયા, જેતપુર 1138 થી 1480 રૂપિયા, રાજકોટ 1140 થી 1511 રૂપિયા, અમરેલી 1050 થી 1485 રૂપિયા, સાવરકુંડલા 1261 થી 1501 રૂપિયો, જસદણ 1200 થી 1460 રૂપિયા, વાંકાનેર 1100 થી 1470 રૂપિયા, મોરબી 1200 થી 1510 રૂપિયા, રાજુલા 1000 થી 1500 રૂપિયા, હળવદ 1200 થી 1490 રૂપિયા, માણાવદર 1050 થી 1550 રૂપિયા, ધોરાજી 1060 થી 1445 રૂપિયા, લાલપુર 1242 થી 1472 રૂપિયા, ધ્રોલ 1200 થી 1481 રૂપિયા, વિસનગર 1000 થી 1485 રૂપિયા, વિજાપુર 1250 થી 1495 રૂપિયા, ઉપલેટા 1200 થી 1485 રૂપિયા, હિંમતનગર 1341 થી 1490 રૂપિયા, ગઢડા 1000 થી 1498 રૂપિયા, ધંધુકા 1125 થી 1460 રૂપિયા, વિરમગામ 1225 થી 1516 રૂપિયા, ઉનાવા 1000 થી 1501 રૂપિયો, માણસા 1000 થી 1498 રૂપિયા, પાટણ 1100 થી 1480 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1460 રૂપિયા, વડાલી 1050 થી 1520 રૂપિયા,